રૂપતા શીખતા પહેલાં આપણે બે ત્રિકોણના બીજા કેટલાક ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલાં છે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણધર્મ. સાબિત કરો કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. પ્રમેય લખવા માટે હંમેશા આપણે પહેલાં વિધાનને ધ્યાનથી વાંચીએ, એને સંગત આકૃતિ દોરીએ, આકૃતિ પરથી પક્ષ અને સાધ્ય લખીએ અને પક્ષ અને આગળ શીખી ગયેલા પ્રમેય પૂર્વધારણાની મદદથી આપણે સાબિતી લખીએ. તો સૌથી પહેલાં વિધાનને ધ્યાનથી વાંચીએ. શું કહે છે વિધાન? કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. ગુણોત્તર એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં ગુણોત્તર એટલે કાંઈ નહીં પણ ભાગાકાર. બે ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર કોના જેટલો હોય છે? સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. એટલે કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અને પાયા અને ઊંચાઈના ગુણાકાર એનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો શું કરશું આપણે? સૌથી પહેલાં આકૃતિ ડ્રો કરીએ. કેટલા ત્રિકોણ ડ્રો કરવાના છે? બે ત્રિકોણ. બે ત્રિકોણની વાત કરીએ અને ક્ષેત્રફળની વાત કરીએ તો એમાં ઊંચાઈ પણ હોવી જોઈએ. તો આ પ્રમાણે આ આકૃતિ છે. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર એ બે આપેલા ત્રિકોણ છે અને ત્રિકોણ એબીસીમાં બીસી એ પાયો છે અને એડી લંબ છે. પીક્યુઆરમાં ક્યુઆર એ પાયો છે અને પીએસ એ લંબ છે. શું સાબિત કરવાનું છે આપણે? કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? ભાગાકાર. તો બે ત્રિકોણમાં એરિયા ઓફ ટ્રાયેંગલ એબીસી અને છેદમાં એરિયા ઓફ ટ્રાયેંગલ પીક્યુઆર. એટલે આ થઈ ગયું બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. સંગત પાયા અને ઊંચાઈ. એબીસીનો પાયો કોણ છે? બીસી અને ઊંચાઈ કોણ છે? એડી. તો બીસી ગુણ્યા એડી અને આ છેદમાં ક્યુઆર એ પાયો અને પીએસ એ ઊંચાઈ છે. ચલો હવે સાબિતી. આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે હાફ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો ત્રિકોણ એ બી સીમાં પાયો એ બીસી અને ઊંચાઈ એ એડી છે. તો તમારું સૂત્ર થઈ જશે એબીસી ઇઝ ઇક્વલ ટુ હાફ બીસી ઇન્ટુ એડી. વિધાન નંબર 1. તે જ પ્રમાણે ત્રિકોણ પીક્યુઆરમાં પણ હાફ ગુણ્યા બેઝ ઇન્ટુ હાઇટ. બીસી એ પાયો અને એડી એ ઊંચાઈ છે. પીક્યુઆરમાં હાફ ગુણ્યા બેઝ ઇન્ટુ હાઇટ. ક્યુઆર એ બેઝ છે અને પીએસ એ ઊંચાઈ છે. હવે આપણને અહીંયા જોઈએ છે ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. તો આપણી પાસે જે વિધાન આવ્યા 1 અને 2, આપણે શું કરવું પડશે? એનો ભાગાકાર. તો વિધાન 1/2 કરતા શું આવશે? એ લેફ્ટ હેન્ડ સાઈડ અપોન લેફ્ટ હેન્ડ સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ અપોન રાઇટ હેન્ડ સાઈડ. એરિયા ઓફ ટ્રાયેંગલ એ બી સી અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ પી ક્યુ આર is equal to half into BC into AD upon half into QR into PS. આ બંનેમાંથી હાફ કેન્સલ થઈ જશે અને માટે બચશે આપણી પાસે એરિયા ઓફ ટ્રાયેંગલ એબીસી અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ PQR ઇઝ ઇક્વલ ટુ BC ગુણ્યા AD અપોન QR ગુણ્યા PS. તો આના પરથી શું સાબિત થયું? કે ક્યારે પણ કોઈ પણ બે ત્રિકોણના ક્ષેત્રફળ એ હંમેશા તેના સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલા હોય છે. ફરીથી બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર કોના જેટલો હોય છે? તેના સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. આમ પણ લખી શકીએ આપણે કે એરિયા ઓફ ટ્રાયેંગલ 1 અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ 2 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં ટ્રાયેંગલને આપણે ટ્રાયેંગલ 1 લીધું તો એના બેઝને B1 લઈશું અને હાઇટને H1 લઈશું. તો એરિયા ઓફ ટ્રાયેંગલ 1 અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ 2 ઇઝ ઇક્વલ ટુ B1 ઇન્ટુ H1 અપોન B2 ઇન્ટુ H2. ત્યાર પછી જો બે ત્રિકોણમાં ઊંચાઈ સરખી હોય
તો એવા ત્રિકોણને આપણે કહીશું સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. તો એ ત્રિકોણોમાં શું હોય છે? તો આપણે હમણાં જ શીખ્યા કે જો બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. જો બે ત્રિકોણમાં ઊંચાઈ સરખી હોય એટલે h1 ઇઝ ઇક્વલ ટુ h2 હોય તો h1 h2 સરખી છે તો કેન્સલ થઈ જશે. તો બચશે શું? આ કેન્સલ થઈ ગયું તો બચશે v1 અપોન v2. એટલે જો h1 ઇઝ ઇક્વલ ટુ h2 હોય તો એરિયા ઓફ ટ્રાયંગલ 1 અપોન એરિયા ઓફ ટ્રાયંગલ 2 ઇઝ ઇક્વલ ટુ v1 અપોન v2. આ ગુણધર્મને આપણે કહીએ સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. એને આમ શોર્ટમાં લખીએ તો પણ ચાલે. સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. જો ઊંચાઈ સરખી હશે તો ઊંચાઈ કેન્સલ થઈ જશે અને ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયાના ગુણોત્તર જેટલો હશે. એના કરતાં ઉલટું જોઈએ આપણે કે ફરીથી ગુણધર્મ તો આપણો આ જ છે, ક્ષેત્રફળનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારનો ગુણોત્તર. જો ઊંચાઈ સરખી તો ઊંચાઈ કેન્સલ થઈ ગઈ અને જો પાયો સરખો હોય તો પાયો કેન્સલ થઈ જશે. તો બચશે શું? ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત ઊંચાઈના ગુણોત્તર જેટલો હોય છે. આ ગુણધર્મને આપણે કહીએ સમાન પાયાવાળા ત્રિકોણો. સમાન પાયાવાળા ત્રિકોણો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય છે? સંગત ઊંચાઈના ગુણોત્તર જેટલો હોય છે. ફરી જુઓ અહીંયા આગળ કે બેઝ બંનેનો સરખો હશે તો બેઝ કેન્સલ થઈ જશે. બચશે શું? ક્ષેત્રફળનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈનો ગુણોત્તર. એરિયા ઓફ ટ્રાયંગલ 1 અપોન એરિયા ઓફ ટ્રાયંગલ 2 ઇઝ ઇક્વલ ટુ h1 અપોન h2. આ ગુણધર્મને આપણે શોર્ટમાં શું કહીએ? સમાન પાયાવાળા ત્રિકોણો. સપાત્રી લખીએ તો ચાલે. ત્રીજો ગુણધર્મ છે જો બે ત્રિકોણોના પાયા સમરેખ બિંદુ દર્શાવતા હોય અને પાયાની સામેનો શિરોબિંદુ સામાન્ય હોય તો તે બે ત્રિકોણો સમાન ઊંચાઈવાળા ત્રિકોણો હોય છે. ફરીથી ધ્યાનથી આને વાંચો અને સમજો. બે ત્રિકોણના પાયા સમરેખ બિંદુ દર્શાવતા હોય એટલે કે બે ત્રિકોણના પાયા એક જ સીધી લાઈનમાં આવતા હોય અને પાયાની સામેનું શિરોબિંદુ સામાન્ય હોય તો તે ત્રિકોણો કેવા કહેવાય? સમાન ઊંચાઈવાળા ત્રિકોણો હોય. આકૃતિમાં જો એટલે ખબર પડશે. હવે આપણી પાસે આ આકૃતિમાં કેટલા ત્રિકોણો તમને દેખાય છે? 3 ત્રિકોણો છે ટોટલ. કયા કયા 3 ત્રિકોણો છે? પહેલાં તો આ મોટું ત્રિકોણ ABC, બીજું ત્રિકોણ છે નાનું ABD અને ત્રીજું ત્રિકોણ છે ADC. જો આપણે મોટા ત્રિકોણનો પાયો BC લઈ લઈએ તો બાકીના બે ત્રિકોણના પાયા BD અને DC થશે. હવે આ બિંદુ B, બિંદુ D અને બિંદુ C એ આ જે ત્રણેય ત્રિકોણ છે એના પાયા છે અને એક જ રેખા ઉપર આવેલા છે માટે આ સમરેખ બિંદુઓ છે. હવે આપણે ત્રિકોણ ABC લઈએ તો એની સામેનું શિરોબિંદુ કોણ થાય? પાયાની સામેનું શિરોબિંદુ પાયો BC લઈએ ABCમાં તો પાયો BC લઈએ તો એની સામેનું શિરોબિંદુ કોણ આવશે? બિંદુ A આવશે. જો ત્રિકોણ ABD લઈએ એમાં પાયો BD લઈએ ફરીથી સામેનું શિરોબિંદુ કોણ આવશે? A. ત્રિકોણ ADCમાં પાયો DC લઈએ તો સામેનું શિરોબિંદુ કોણ આવે? A. તો આ ત્રણેય ત્રિકોણોમાં શું જોયું આપણે કે પાયા સમરેખ બિંદુ દર્શાવે છે અને તેની સામેનું શિરોબિંદુ એ સામાન્ય છે. તો આ ત્રિકોણો ત્રણે ત્રિકોણો એ સમાન ઊંચાઈવાળા ત્રિકોણો કહેવાય. ભલે આની અંદર ત્રિકોણની ઊંચાઈ નથી આપી છતાં પણ આ ત્રિકોણો કેવા કહેવાશે? સમાન ઊંચાઈવાળા ત્રિકોણ. તો શું શીખા આપણે આગળ કે સમાન ઊંચાઈવાળા ત્રિકોણો હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. જોઈએ આપણે આ એક્ટિવિટી પૂરી કરીએ. ચલો, ત્રિકોણ અહીંયા આપેલું છે એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ ABD. તો એરિયા ઓફ ટ્રાયંગલ ABC પર આંગળી ફરવો. ABCમાં પાયો કોણ છે? BC, બરાબર. અને ABDમાં પાયો કોણ છે? BD. તો આ તો સમાન ઊંચાઈવાળા ત્રિકોણો છે માટે અહીં લખીએ આપણે સમાન ઊંચાઈવાળા
ત્રિકોણો. તો ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તો એબીસીનો પાયો કેટલો આવશે? એબીસીનો પાયો બીસી. તો અહીંયા લખીએ બીસી. અને એબીડીનો પાયો કોણ છે? એબીડીનો પાયો કોણ આવશે? બીડી. તો અહીંયા લખીએ આપણે બીડી. તે જ પ્રમાણે નીચે એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી અપોન એરિયા ઓફ ટ્રાયંગલ એડીસી. હવે એબીસીનો પાયો જુઓ ફરીથી. એબીસી મોટું ત્રિકોણ છે, પાયો એનો કોણ આવશે? બીસી. અને એડીસીનો પાયો કોણ આવશે? ડીસી. આ સમાન ઊંચાઈવાળા ત્રિકોણો છે, માટે ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હશે? સંગત પાયાના ગુણોત્તર જેટલો હશે. તો એબીસીનો પાયો કોણ છે? ફરીથી બીસી. એડીસીનો પાયો કોણ જોયો આપણે? ડીસી. સો બીસી અપોન ડીસી. તે જ પ્રમાણે થર્ડમાં એબીડી ત્રિકોણ એબીડી જુઓ આકૃતિમાં ક્યાં છે? અને એડીસી ત્રિકોણ એબીડીનો પાયો બીડી અને એડીસીનો પાયો ડીસી. ફરીથી આ કયા ત્રિકોણો કહેવાય? આ છે સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. તો ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો થાય? સંગત પાયાના ગુણોત્તર જેટલો. એબીડીનો પાયો કોણ છે? બીડી. અને એડીસીનો પાયો કોણ છે? ડીસી. ચલો, તો આ પ્રમાણે જો બે ત્રિકોણના પાયા સમરેખ બિંદુઓ હોય અને જો સામેનું શિરોબિંદુ સામાન્ય હોય તો આવા ત્રિકોણો કેવા કહેવાય? સમાન ઊંચાઈવાળા ત્રિકોણ. અને સમાન ઊંચાઈવાળા ત્રિકોણ હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. ચલો, હજુ એક ગુણધર્મ છે બે સમાંતર રેખા વચ્ચેના ત્રિકોણો માટે. જો ત્રિકોણો બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો પણ તે સમાન ઊંચાઈવાળા ત્રિકોણો હોય છે. કેમ સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો સમાન ઊંચાઈવાળા હોય? કારણ કે સમાંતર રેખા છે ને. સમાંતર રેખા એટલે કે આપણે બે રેખા વચ્ચેનું અંતર હંમેશા એક સરખું જ રહેશે. તો એની વચ્ચે આવેલા ત્રિકોણોની ઊંચાઈ પણ હંમેશા કેવી હશે? સરખી જ હશે. તો આ પણ સમાન ઊંચાઈવાળા ત્રિકોણ કહેવાય. સમાન ઊંચાઈવાળા ત્રિકોણ હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. એટલે આ ત્રિકોણમાં પણ આપણે અહીંયા શું લખીએ? સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. સમાન ઊંચાઈવાળા ત્રિકોણો છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હશે? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય. એબીસીનો પાયો કોણ છે? એબીસીનો પાયો લઈએ આપણે બીસી. અને પીક્યુઆરનો પાયો કોણ લઈએ? પીક્યુઆર. એનો પાયો શું લઈશું? ક્યુઆર. ચલો, ત્યાર પછી એ જ ગુણધર્મમાં થોડું આગળ કે બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણો. હમણાં જ જોઈ ગયા આપણે કે બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણો એ કેવા કહેવાશે? સમાન ઊંચાઈવાળા ત્રિકોણો. અને અહીંયા થોડું વધારે છે કંઈ કે બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણોના જો પાયા સરખા હોય તો તેમનો ક્ષેત્રફળનો ગુણોત્તર 1 હોય છે. અથવા તો આપણે એમ કહીએ કે તે બંને ત્રિકોણોનો ક્ષેત્રફળ સરખા હોય છે. જોઈએ કેવી રીતે. અહીંયા આગળ રેખા એલ અને એમ એ બે સમાંતર રેખા છે. બે ત્રિકોણો છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી. એ બંને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો છે. હમણાં જ આપણે વાત કરી કે બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણોની ઊંચાઈ હંમેશા સરખી હોય છે. તો સમાન ઊંચાઈવાળા થઈ ગયા. સમાન ઊંચાઈવાળા ત્રિકોણો હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય છે? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તો આપણે એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી ક્ષેત્રફળનો ગુણોત્તર સમાન ઊંચાઈવાળા છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયાના જેટલો હોય. હવે બંનેના પાયા જોઈ લઈએ. ત્રિકોણ એબીસીનો પાયો કોણ લઈએ? બીસી. ત્રિકોણ ડીબીસીનો પાયો કોણ લઈએ? બીસી. તો બંનેના પાયા સરખા છે તો ઉપર લખ્યું બીસીના છેદમાં બીસી. બીસી સરખું છે એટલે કેન્સલ થઈ ગયું. આન્સર શું આવશે? 1. તો આપણે જે સ્ટેટમેન્ટ વાંચેલું ને કે જ્યારે બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણોના પાયા પણ સરખા હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવે? 1 આવશે. અથવા તો આપણે આમ પણ કહી શકીએ
કે આ 1 છે તો આ જે છેદમાંનો એરિયા ઓફ ટ્રાયંગલ BDC છે એ રાઇટ હેન્ડ સાઈડ જશે તો અંશમાં જશે અને શું આવશે એરિયા ઓફ ટ્રાયંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ટ્રાયંગલ BDC. તો આપણે આના પરથી શું કહી શકીએ કે જો બે ત્રિકોણોની ઊંચાઈ અને પાયા બંને સરખા હોય તો તે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર 1 આવે અથવા તો તે બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય છે. બરાબર, એટલે કે જો બે ત્રિકોણોના પાયા અને ઊંચાઈ બંને સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર 1 આવે અથવા તો તેમના ક્ષેત્રફળો સરખા હોય છે.